સનાતન ધર્મનું મહાપર્વ એટલે મકર સંક્રાંતિ। આજે શ્રી જગદીશભાઈ શાસ્ત્રી રાષ્ટ્રીય ગૌરક્ષા તેમજ ધર્મયાત્રા મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા। આજે મહાસંક્રાંત એટલે આપણા સનાતન ધર્મના ઋષિ મુનિઓ સંતો અને આજે જ મહાકુંભનો પ્રારંભ શું કામ છે કે જ્યારે મકર રાશિમાં સૂર્ય પ્રવેશે છે ત્યારે એને મકર સંક્રાંતિ કહેવાય છે। સંક્રાંતિ તો 12 માસ એક મહિના આવે છે, એ આપણે ખ્યાલ નહીં હોય ઘણાને, પણ સંક્રાંતિ જ્યારે મકરમાં સૂર્ય ભગવાનનો પ્રવેશ થાય છે ત્યારે આજે ગંગા સાગર આપણે જોયું છે કે ગંગા સાગર બંગાળમાં આવ્યું, પશ્ચિમમાં, ત્યાં અને લાખો લોકો સ્નાન કરે છે। તેમજ આજે આપણે જોઈ રહ્યા છીએ કે અલ્હાબાદ ત્રિવેણી સંગમ પ્રયાગરાજ આજે મહાકુંભ 144 વર્ષે જે અમૃત સ્નાન કહેવાય છે એ પણ આજ થઈ રહ્યું છે। તો આજે ગૌશાળામાં ગૌ માતાની સેવા તેમજ મૂંગા જીવોની સેવા, અનેક લોકો જે ઠંડીથી થરથરતા હોય એમને ધાબળાની સેવા બધાય લોકોએ આપવી પડે। ખરેખર આ સેવા કરવાથી મકર સંક્રાંતિનું મહાપર્વ જે દાનનું જ છે સનાતન ધર્મમાં, ઋષિમુનિઓએ કરેલું છે, તો આ સનાતન ધર્મનો મહાન ઇતિહાસ, મહાન ધર્મ એટલે મકર સંક્રાંતિ ભારત વર્ષનું આજ ઉત્તમમાં ઉત્તમ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ।